ત્રીજા ત્રિમાસિકના એક્સેન્ચરના અનુમાનથી નબળા પરિણામથી આજે આઈટી શેર્સ પર પડી શકે છે ભારે. એક્સેન્ચરની આવક રહી અનુમાનથી ઓછી. કંપનીએ આખા વર્ષ માટે ગ્રોથ ગાઇડન્સ 3 થી 5% ઘટાડી 3 થી 4% કર્યું. શેરમાં 18% સુધીનો ઘટાડો. ત્યાં જ વિપ્રોના એડીઆરમાં 4% તો ઇન્ફોસિસનો એડીઆર 10% તૂટ્યો. એક્સેન્ચરના ખરાબ પરિણામથી ભારતીય બજારમાં દબાણ શક્ય. ગિફ્ટ નિફ્ટી આશરે 200 પોઈન્ટ્સ નીચે. એફઆઈએસે કેશમાં કરી 1000 કરોડથી વધુની વેચવાલી. જોકે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 2200 કોન્ટ્રાક્ટ્સ શોર્ટ કવર કર્યા. ત્યાં જ એશિયામાં મજબૂતી. ખાલી ચીપ શેર્સમાં ખરીદદારીને કારણે 2% વધ્યો નાસ્ટેક અને એસએનપીમાં 1%નો ઉછાળો. યુએસ ઇરાન વચ્ચે શાંતિ સમજૂતીની અસર. હોર્મુઝથી ટેન્કરોની અવરજવર થઈ શરૂ. યુએસ સેન્ટ્રલ કમાન્ડનું મોટું નિવેદન. ઈરાની પોર્ટ, કોસ્ટલ એરિયા અને હોર્મુઝથી નાકાબંધી હટાવી. ક્રૂડ $80 નીચે યથાવત. રિલાયન્સની 49મી એજીએમ પર આજે રોકાણકારો અને બજારની રહેશે નજર. જીઓ લિસ્ટિંગની પાકથી ટાઈમલાઈન અને ન્યૂ એનર્જીનો આગળનો રોડમેપ થઈ શકે છે જાહેર. રિટેલ, ઓઇલ ટુ કેમિકલ્સ, એઆઈ અને ડેટા સેન્ટર વિસ્તારથી જોડાયેલી મોટી જાહેરાતો શક્ય. આજે અંબર એન્ટરપ્રાઇઝીસમાં જોવા મળી શકે છે તેજી. અંબર ગ્રુપે ઓપ્પો મોબાઈલ્સ ઇન્ડિયાની સાથે કર્યા કરાર. ઓપ્પો, વનપ્લસ, રિયલમી બ્રાન્ડના મોબાઈલ ફોન બનાવશે અંબર. એચડીએફસી બેંક પર પણ આજે રહેશે ફોકસ. કેકી મિસ્ત્રી 3 મહિના માટે સંભાળશે બેંકના વચગાળાના પાર્ટ ટાઈમ ચેરમેનની જવાબદારી. 18 સપ્ટેમ્બર 2026 સુધી કાર્યકાળ વધારવા આરબીઆઈની મંજૂરી. અતનુ ચક્રવર્તીના અચાનક રાજીનામા આપ્યા બાદ માર્ચમાં કર્યા હતા નિમણૂક. અને માર્કેટ રેગ્યુલેટર સેબીની આજે મહત્વની બેઠક. પ્રમોટર્સ માટે ફરીથી ઓપન માર્કેટની શેર બાયબેકને મળી શકે છે મંજૂરી. સાથે જ મ્યુચ્યુઅલ ફંડ્સના ઇન્ટ્રાડે ફંડિંગના નિયમો પણ થઈ શકે છે સરળ.